આગળ વધીએ અને આજે જુઓ 3 કંપનીઓનું નવું લિસ્ટિંગ થયું છે ખાસ કરીને, અને ત્રણેય કંપનીઓના લિસ્ટિંગ આપણને એક પોઝિટિવિટી સાથે જોવા મળ્યા. પરંતુ એમાં પણ વન મોબીક્વિક સિસ્ટમ એટલે કે મોબીક્વિકનો આજે આઈપીઓ લિસ્ટ થયો છે અને લગભગ 59% જેટલા પ્રીમિયમ પર આજે આપણને અહીંયા લિસ્ટિંગ થતું દેખાયું હતું. હવે આ એટલે એના પર આપણે ખાસ કરીને આવશું, એમની સાથે ચર્ચા કરીશું. પરંતુ અત્યારે ખાસ કરીને પહેલાં આપણી સાથે જે સિમ્ફનીનું મેનેજમેન્ટ એક ખાસ કરીને જોડાઈ રહ્યું છે, એમની સાથે ચર્ચાને અત્યારે આપણે આગળ વધારીએ. કારણ કે જો કંપનીના હાલમાં Q2 એક થોડું સારું રહ્યું હતું, Q3 અહીંયાની સિઝન એવી હોય છે કે જ્યાં મોટે ભાગે કોઈ મોટા ઓર્ડર્સ આવતા નથી અને ડિમાન્ડ પણ અહીંયા એસીની ને એની ઓછી હોય છે. એટલે ખાસ કરીને હવે અહીંયાથી બિઝનેસ આઉટલુક શું બની રહ્યો છે એ અંગે આપણે સિમ્ફનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને કોર્પોરેટ અફેર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નૃપેશ શાહ સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે. એમની સાથે આ ચર્ચાની શરૂઆત કરીએ. નૃપેશજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. અને સૌથી પહેલાં તો તમારી પાસેથી એ જાણવું છે કે જુઓ, Q2ની અંદર તમારો જે રેવન્યુ ગ્રોથ રહ્યો છે એ ખાસ કરીને ડોમેસ્ટિક જે સેલ્સ રહ્યું છે એને કારણે એક સારો એવો અહીંયાથી આપણને જોવા મળ્યો છે. આપણે જોઈએ છીએ મોટે ભાગે Q3 એક એવી સિઝન હોય છે કે જ્યાં બહુ વધારે ટ્રેક્શન નથી આવતું, પરંતુ તે છતાં પણ એક ડિમાન્ડ આઉટલુક તમને અહીંયાથી કેવું દેખાઈ રહ્યું છે ખાસ કરીને, અને સેકન્ડ હાફ અહીંયાથી કેવું રહેવાનું એક અનુમાન છે? અમારો બિઝનેસ એર કુલરનો છે અને કન્ઝ્યુમર લેવલે સેલ્સ સમરમાં થતું હોય છે, એટલે કે ફેબ્રુઆરીથી 15th જૂન સુધી થતું હોય છે. એટલે અધરવાઇઝ બી 15 જૂનથી 1 ફેબ્રુઆરી સુધી આમ બી કન્ઝ્યુમર લેવલનું સેલ્સ નેગ્લિજિબલ હોય છે. હાઉએવર, વી બિંગ અ બ્રાન્ડ લીડર અને અમારા વેરાયટી ઓફ ઇનિશિયેટિવ્સથી ઇવન ઓફ સિઝનમાં એટલે ડિસેમ્બર ક્વાર્ટર હોય કે સપ્ટેમ્બર ક્વાર્ટર હોય, વિથ 100% એડવાન્સ અમે અમારા ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર્સને બિલ કરી દઈએ છીએ. અને ઇન ધેટ રિસ્પેક્ટ જે રીતે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જોયું કે સારું ટ્રેક્શન અને ડિમાન્ડ હતી ડિસ્ટ્રીબ્યુટર અને ડીલરની, એવું જ ટ્રેક્શન અને ડિમાન્ડ અત્યારના ડિસેમ્બર ક્વાર્ટરમાં પણ છે. હાઉએવર, એક ફેર એ છે કે આ ક્વાર્ટરમાં જે કલેક્શન આવ્યું છે અને પાર્ટલી પ્રીવિયસ ક્વાર્ટરમાં કલેક્શન આવ્યું છે એ ઘણું બધું અમારા નવા મોડલ્સ માટેનું આવ્યું છે. અને અમારા નવા મોડલ્સનું મેન્યુફેક્ચરિંગ અને ડિસ્પેચ નેક્સ્ટ વીકથી ચાલુ થઈ રહ્યું છે. એટલે આ ક્વાર્ટરનું કંપની લેવલે બિલિંગ થોડું સબડ્યુડ હશે, પણ જે ટ્રેડનો સેન્ટિમેન્ટ જોઈએ, એ લોકોનું જે ઓવરઓલ ડિમાન્ડ જોઈએ એ જે રીતે આગલા 2 ક્વાર્ટરમાં હતી એટલી જ રોબસ્ટ છે અને એટલી સારી છે. એટલે એ તો છે જ, આપણે એના પર તો એક ખાસ ધ્યાન રાખતા જ રહીશું. પરંતુ ખાસ કરીને આપણે અગાઉ જે ગાઈડન્સ આપ્યું હતું એની અંદર આપણે ખાસ કરીને ડબલ ડિજિટ CAGR ગ્રોથનું એક ગાઈડન્સ આપ્યું હતું. તમે ખાસ કરીને FY25ને લઈને કહી શકો છો કે અહીંયાથી કેટલું હજી તમે અચીવ કરવામાં સક્ષમ રહેશો? એટલે એઝ પર અવર IR પોલિસી અમે કોઈ ફોરવર્ડ લુકિંગ સ્પેસિફિક ગાઈડન્સ નથી આપતા, પણ ઓવરઓલ યર એઝ અ હોલ અમને લાગે છે કે વાયોવાય બહુ સારું પરફોર્મન્સ, બહુ સારો ગ્રોથ ટોપ લાઇન વાઇઝ અને પ્રોફિટેબિલિટી વાઇઝ સિમ્ફની ઇન્ડિયામાં એટલે કે ડોમેસ્ટિક માર્કેટમાં આવશે. જી, ખાસ કરીને જો આપણે કહ્યું એ પ્રમાણે ગાઈડન્સો નહીં આપો, પરંતુ અગાઉ જે આપણે એબિટાની રેન્જ જોઈ હતી 30 થી 32%, ખાસ કરીને એ ત્યાં આગળ આપણે જોયું હતું કે એક સારા એવા એબિટા લેવલ આપ અચીવ કરી શક્યા છો ભૂતકાળની અંદર. પરંતુ તમને લાગે છે કે આ જે આવનારો સમય છે, આવનારા 2-3 વર્ષ છે, ત્યાં આગળ તમે આ લેવલ ખાસ કરીને જાળવી રાખી શકશો જે પ્રકારેની અત્યારે ડિમાન્ડ સિનારીઓ જોવા મળી રહ્યો છે એને જોતા? એટલે જે રીતે જૂન ક્વાર્ટર અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કે 6 મહિના એઝ અ હોલ વાયોવાય ઇબિડિટા માર્જિન પર્સન્ટેજ ખાસું ઇમ્પ્રુવ થયું છે. ઓફકોર્સ હજી 30-32% એ નથી પહોંચ્યું, એટલે એ ઇમ્પ્રુવમેન્ટ કન્ટિન્યુ રહેશે. ઓફકોર્સ અમારો ઇન્ટરનલ ટાર્ગેટ છે કે મીડિયમ ટર્મની અંદર ઓરિજિનલ ઇબિડિટા માર્જિન પર્સન્ટેજ કઈ રીતે આવે, પણ આપણે ધ્યાનમાં એ રાખવું જોઈએ કે ઓરિજિનલ જ્યારે 30-32% ઇબિડિટા માર્જિન પર્સન્ટેજ હતો ત્યારે મોસ્ટલી બધું જ સેલ્સ સિમ્ફની ઇન્ડિયામાં હતું, ડોમેસ્ટિક માર્કેટમાં.
અત્યારે બી ડોમેસ્ટિક માર્કેટમાં ઘણો હેલ્ધી માર્જિન છે જ, પણ એ સિવાય આપણે એક્સપોર્ટ બી કરીએ છીએ જેમાં માર્જિન પર્સન્ટેજ ઓબ્વિયસલી ઓછા હોય. બીજું આપણે આપણી સબસિડરીઝને બી સેલ કરીએ છીએ, એટલે એમાં પ્રોફિટ સિમ્ફની ઇન્ડિયામાં અને સબસિડરીઝ બે જગ્યાએ ડિવાઈડ થઈ જાય, એની બી ઇફેક્ટ છે. એટલે કોન્સોલિડેટેડ લેવલે જોવા જઈએ તો 6 મહિનામાં જે ઇબીડીટા માર્જિન પર્સન્ટેજ કોન્સોલિડેટેડ એઝ અ હોલ જે આવ્યો છે એ અમે ક્લાઇમેટ ટેકનોલોજી એક્વાયર કર્યા પછીનો હાઈએસ્ટ એવર આવેલો છે. અને સિમ્ફની ઇન્ડિયાનો ડોમેસ્ટિક માર્કેટમાં ઇબીડીટા માર્જિન પર્સન્ટેજ ઓલમોસ્ટ પહેલા જેવો હેલ્ધી જ છે, ખાલી એ ગણીએ તો. જી સર. જે આપણે ક્લાઇમેટ ટેકનોલોજીસની જે ખાસ કરીને વાત કરી ઓસ્ટ્રેલિયાની, એક તો એના પર પણ તમારી પાસેથી જાણવું છે કે ત્યાં આગળ અત્યારે હવે તમારી સામે કયા પડકારો છે, અને ખાસ કરીને ઇન્ટરનેશનલ બિઝનેસને લઈને અત્યારે હવે તમારું આઉટલુક અહીંયાથી કેવું બની રહ્યું છે? એટલે પર્ટિક્યુલરલી ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો સર્ટનલી અમારું ક્લાઇમેટ ટેકનોલોજી ઓસ્ટ્રેલિયા અપ ટુ માર્ક કે અપ ટુ અવર એક્સપેક્ટેશન પરફોર્મ નથી કરી રહ્યું. અને એમાં અમારું જે ટ્રાન્સફોર્મેશન બે પાર્ટમાં છે. એક તો કોસ્ટ ઓફ ડુઈંગ ધ બિઝનેસ, એટલે કે ઓવરહેડ્સ એ અમે ઓલરેડી સક્સેસફુલી લગભગ 50% કાપી નાખ્યા અને એ થઈ ગયેલું છે. અને બીજું જે ટ્રાન્સફોર્મેશન છે કે કમ્પ્લીટલી આઉટસોર્સ મેન્યુફેક્ચરિંગ ત્યાં કરી દેવું, એ આ ક્વાર્ટરમાં કમ્પ્લીટલી ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. ઓલમોસ્ટ બધું પતી ગયેલું છે. અને આખી નવી પ્રોડક્ટ રેન્જ ઇન્ટ્રોડ્યુસ કરવી એ બી ઘણી બધી આ ક્વાર્ટરમાં લોન્ચ થઈ ગઈ છે અને ઇન્ટ્રોડ્યુસ થઈ ગયેલી છે. અને નવી પ્રોડક્ટ લોન્ચ અને આઉટસોર્સ બિઝનેસ મોડલના હિસાબે ડાઉન ધ લાઇન એનું પરફોર્મન્સ ફર્ધર ઇમ્પ્રૂવ થશે. પણ અત્યારના ચોક્કસ એમાં ખાસો ચેલેન્જિંગ ટાઈમ છે. પણ આવું જ અમે જ્યારે ઇમ્કો મેક્સિકો એક્વાયર કર્યું ત્યારે શરૂઆતના વર્ષોમાં હતું, જીએસકે ચાઇના એક્વાયર કર્યું ત્યારે ત્યાં બી એવું હતું. અને બંને કંપનીઓ અત્યારના ઘણું સારું કરી રહેલી છે. અને એ બંને કંપનીના આઉટલુક વાઇઝ બી વી આર ક્વાઇટ કોન્ફિડન્ટ. એ સિવાય અમે બ્રાઝિલમાં બી હવે ડિસન્ટ એક્સપોર્ટ ચાલુ કરી છે અને ત્યાં બી સારું થઈ રહેલું છે. જી સર, હાલમાં જ આપે એક 17 જેટલા નવા પ્રોડક્ટ ખાસ કરીને લોન્ચ કર્યા છે અને સારી રીતે એને આવકારવામાં પણ આવી રહ્યા છે. અને જેમ આપણે અગાઉ પણ કહ્યું કે Q3ના બિલિંગ પણ હવે આવતા અઠવાડિયાથી શરૂઆત થઈ જશે. સર, અહીંયા શું અપડેટ છે? કયા પ્રકારનો રિસ્પોન્સ તમને બજારમાંથી ખાસ કરીને જોવા મળી રહ્યો છે? એટલે આજે 17 નવા મોડલ લોન્ચ કર્યા, એનું જ પ્રોડક્શન અને ડિસ્પેચ નેક્સ્ટ વીકથી ચાલુ થશે. અને એનો ઓફ સિઝનની અંદર રિસ્પોન્સ ઘણો સારો છે. એ રીતના સારો છે કે ઘણું બધું 100% એડવાન્સ કલેક્શન નવા મોડલ માટેનું આવેલું છે, જે અમે એક્સપેક્ટ કર્યું હતું કે અમારું જે બજેટ હતું એ લાઇન પર જ છે. અને એનું બિલિંગ નેક્સ્ટ વીકથી ચાલુ થઈ અને નેક્સ્ટ ક્વાર્ટરમાં તો એનું ફૂલ ફ્લેજ હશે. એટલે અમારા એ નવા મોડલ ઘણું સારું ડિલિવર અને પરફોર્મ કરશે એમ લાગી રહ્યું છે. એટલે જો ખાસ કરીને અહીંયાથી નવા પ્રોડક્ટો એક સારું કરી જ શકે છે. પરંતુ સર, તમે ખાસ કરીને એક વોટર હીટર સેગમેન્ટની અંદર પણ અત્યારે એક પ્રવેશ લીધો છે. સર, ત્યાં તમને એક ભવિષ્ય કેવું લાગી રહ્યું છે? ત્યાં આગળ ગ્રોથને લઈને, એક્સપાન્શનને લઈને કેવા અત્યારે આયોજન ખાસ કરીને આપ અત્યારે ધરાવી રહ્યા છો? એટલે વોટર હીટર અમે અત્યારના સાઉથમાં પર્ટિક્યુલરલી કર્ણાટકા અને આંધ્રપ્રદેશ આ બે સ્ટેટમાં લોન્ચ કર્યા છે. 3 રેન્જ ઓફ વોટર હીટર છે અને ટોટલ 9 મોડલ છે, 9 મોડલ્સ. અને અત્યારના એને મોડર્ન ટ્રેડ એટલે કે લાર્જ ફોર્મેટ સ્ટોર્સમાં લોન્ચ કર્યા છે અને એનો રિસ્પોન્સ ઘણો ડિસન્ટ અને સારો છે. એ સિવાય લાસ્ટ વીક ઓફ ડિસેમ્બરથી અમે એને નોર્થ ઇન્ડિયામાં પ્લસ ફૂલ ફ્લેજ ઈ કોમર્સ એક્રોસ ધ કન્ટ્રી અને D2C અમારી પોતાની વેબસાઇટથી ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર એ બી ઓલ ઇન્ડિયા લોન્ચ કરવા જઈ રહ્યા છે. એટલે લાસ્ટ વીક ઓફ ડિસેમ્બરમાં એ ઓલ ઇન્ડિયા લોન્ચની સાથે
એનો સોશિયલ મીડિયા એડ કેમ્પેઇન બી ઓલ ઇન્ડિયા ચાલુ થશે, જે અત્યારના ખાલી સાઉથના 2 સ્ટેટ્સમાં એનો સોશિયલ મીડિયા કેમ્પેઇન ચાલે છે. જી રૂપેશ સર, બહુ બહુ ધન્યવાદ તમારો અમારી સાથે જોડાયા અને ખાસ કરીને આ Q3ની રિલેટેડ જે આપે અત્યારે બિઝનેસ અપડેટ અમારી સાથે શેર કરી, અને આશા રાખીએ કે આપનું આ જે આવનારું ક્વાર્ટર છે એ પણ ઘણું સારું રહે, અને ખાસ કરીને આપણે ફરી એક વખત આપના બિઝનેસ અંગે, પરિણામો અંગે અને ગ્રોથ સ્ટ્રેટેજી અંગે આ રીતે જ આપણે ચર્ચા કરી શકીએ. સર, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત શેર કરવા માટે. તો જુઓ, ખાસ કરીને અહીંયાથી આપણે સિમ્ફનીના મેનેજમેન્ટ સાથે વાત કરી છે કે જ્યાં આગળ તેમને અત્યારની સિઝનમાં તો થોડીક નરમ રહેવાનું અનુમાન લગાવી રહ્યા છે, પરંતુ ખાસ કરીને ગરમી માટેના જે ડિસ્પેચ હોય તે આવતા અઠવાડિયાથી ચાલુ થશે. એક નવા વોટર ગીઝરની એમાં પણ તેઓ અત્યારે ઉતર્યા છે, એટલે એને લઈને પણ થોડીક અહીંયાથી અપેક્ષાઓ છે. અને ખાસ કરીને જે એબિટા માર્જિન છે એ અગાઉ જે 30-32ના લેવલ પર હતા એ તરફ કંપની ફરી પાછી લઈ જવા માટેની એક તૈયારી અહીંયાથી કરી રહી છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખતા રહીશું. જો આજના દિવસે સ્ટોકમાં થોડો ઘણો ઘટાડો આપણને અહીંયા જોવા મળી રહ્યો છે સિમ્ફનીની અંદર, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ ખાસ કરીને અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ આપણે અન્ય મેનેજમેન્ટ સાથે પણ આ જ રીતે ચર્ચાને આગળ વધારીશું.